નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રૂપાલા વિવાદમાં અત્યાર સુધીના 4 મોટા અપડેટ. રૂપાલા વિવાદમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ આપ જોઈ શકો છો કે રૂપાલા વિવાદ વચ્ચે સીએમ આજે દિલ્હી જવાના છે અને હજુ પણ ક્ષત્રિય આગેવાનોમાં રોષ યથાવત છે. આજે પણ ઘણા વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દેખાવ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. તો આ વિરોધની વચ્ચે હવે રૂપાલાનું સમર્થન પણ શરૂ થઈ ગયું છે અને ખાસ કરીને પાટીદાર સમાજમાંથી રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે. તો વાયરલ પોસ્ટમાં ટાંકવામાં આવ્યું છે કે રૂપાલાને બદલવાથી રાજકોટને નુકસાન થઈ શકે છે અને આ તરફ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય વર્સિસ પાટીદાર થવાની સ્થિતિને જોતા જ બંને સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને સમાજને અપીલ કરી છે. રાજપૂત સમાજ સંકલન સમિતિના સંયોજક રમજુભાઈ કહ્યું છે કે અમે પાટીદાર સમાજ સાથે વાત કરી છે. વિવાદ ન થાય તે માટે પણ તેમણે પાટીદાર સમાજને અપીલ કરી છે. તો આ તરફ પાટીદાર સમાજના આગેવાનોએ પણ અપીલ કરી છે કે બે સમાજ વચ્ચે દૂરી ન થાય તે માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ ન મૂકવી. તો રૂપાલાને પાટીદાર સમર્થન પર બોલ્યા છે ક્ષત્રિય આગેવાન. રૂપાલા સમર્થનમાં પાટીદાર સમાજની પોસ્ટ અંગે બોલ્યા છે રાજપૂત સમાજ સંકલન સમિતિના સંયોજક રમજુભા જાડેજાનું નિવેદન છે કે સોશિયલ મીડિયામાં મુકાયેલી પોસ્ટ વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે. અમે પાટીદાર સમાજ સાથે વાત કરી છે. આ કોઈ સમાજની વાત નથી. પાટીદાર સમાજને અપીલ બિનજરૂરી વાતાવરણ ન બગડે. હાલ પૂરતું ક્ષત્રિય સમાજ સંમેલન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે અને રૂપાલાએ પણ કહ્યું હતું કે આ કોઈ સમાજની વાત નથી. ક્ષત્રિય સમાજે હજુ સ્ટ્રેટેજી જાહેર નથી કરી તે માટે ક્ષત્રિય સમાજે સંમેલન મોકૂફ રાખ્યું છે જે 6 અને 7 તારીખે યોજાવાનું હતું. પીઢ અને વર્ષોના સમજુ પાટીદાર આગેવાનો સાથે પણ મારે વાત થઈ હતી. 2 દિવસ પહેલાં પણ એમના ફોન આવ્યા હતા અને અમે દરેક મીડિયામાં જાહેરમાં સભામાં પણ કહીએ છીએ કે કોઈ આ સમાજનો ઇસ્યુ નથી. આ ફક્ત અને ફક્ત વ્યક્તિગત ઇસ્યુ છે. શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે કે આ ફક્ત જે કાંઈ હશે એનું મારી જવાબદારી છે. પક્ષ કે સમાજને આમાં કાંઈ વચ્ચે નથી. મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે અને અમે પાટીદાર સમાજના અગ્રગણ્યોને એક વિનંતી પણ કરીએ છીએ કે આ સમાજની વાત નથી એટલે આપ પણ બધા એમને સમજાવો એવી પણ મેં એમને વાત કરી હતી. એટલે કોઈ પણ રાજકોટમાં સંમેલનની અમારી વાત હતી એ તો અગાઉની હતી. આ પ્રશ્નો પહેલાંની હતી પણ એ પણ અમે હાલ પૂરતું મહાસંમેલન રાજકોટમાં મોકૂફ રાખ્યું છે. એટલા માટે પાટીદાર સમાજને પણ ગંભીરતાપૂર્વક આ મુદ્દે વિચારી અને કોઈ સમાજનો આ પ્રશ્ન નથી. આ એક વ્યક્તિ અને સમાજ વચ્ચેની વાત છે. તો પાટીદાર આગેવાનની સમાજને અપીલ છે. લલિત વસુયાએ પાટીદાર સમાજને અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર કોઈ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પોસ્ટ ન મૂકવા અપીલ કરી છે. રાજકીય લોકો નિવેદનો કરીને જતા રહે છે. ગામડાઓના લોકોને ભોગવવું પડે છે પરિણામ. ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નથી પરંતુ રૂપાલા સામે લડી રહ્યો છે. રૂપાલાના નિવેદન પર લલિત વસોયાએ કર્યો છે પ્રહાર. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને વખોડી છે. કેટલાક લોકો જ્ઞાતિ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય. ચૂંટણી પછી એ વયા જાય છે. બે કોમ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી 2 હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે. તો રૂપાલા વિવાદમાં દાંતા રાજવી પરિવારનું નિવેદન છે ક્ષત્રિય સમાજ રાજકીય હાથો ન બને. ન્યૂઝ 18 સાથે રિદ્ધરાજ સિંહની વાતચીત થઈ છે અને કેટલાક પોતાનો મનસૂબો પાર ન પાડે તેની તકેદારી રાખજો. ટિકિટ આપવી કે નહીં તે મોવડી મંડળનો નિર્ણય છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારના રિદ્ધરાજ સિંઘે આ વાત કરી છે.
ગુજરાતના ભાજપના ધુરંધર નેતા માની શકાય તેવા અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું અને જે નિવેદન લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વાપ્યો હતો, ત્યારે આપણી સાથે આજે દાંતા સ્ટેટના રાજવી પરિવારના રિધિરાજજી આપણી સાથે છે, પૂછવા માગીશું। इसमें ये है कि जब सरदार पटेल जी ने हम सबसे मांग करी थी कि अपने रजवाड़े छोड़ दो आप और भारत के साथ जुड़ जाइए, 99% राजाओं ने सब ने इसका मान रखा, भारत के साथ जुड़ गए। अपने जो ज़मीनें थी, स्टेट थे, सब जिसके ऊपर राज करते थे वो सब अपने हिंदुस्तान में समित कर दिया और इसलिए ही अखंड भारत का निर्माण हुआ है और ये अखंड भारत में शांति बनी रहे, यही मैं चाहूँगा। इसलिए ये रूपाला जी का जो स्टेटमेंट है या जो भी है, इसको एक पॉलिटिकल खेल ना बनाया दिया जाए, इसको शांतिपूर्वक जो हमारे राजपूत भाइयों की मांग है और रूपाला साहब की तरफ से भी जो माफ़ी पत्र उनने दिया है शायद मेरे हिसाब से, वो दोनों एक साथ चलें और अच्छे से इसका निराकरण आए। मेरी तो यही प्रार्थना है मेरे भाइयों से कि हाँ ज़रूर जो स्टेटमेंट था वो ख़राब था, पर मेरे सभी समस्त राजपूत भाइयों बहनों से मेरी यही प्रार्थना है कि इसको एक राजकीय मुद्दा ना बनाए और इसको शांतिपूर्वक ख़त्म हो जाए तो ही अच्छा रहेगा। अपने समस्त शांति बनी रहे, बस मेन मेरा यही प्रार्थना है। माता जी से भी मैं यही प्रार्थना करता हूँ कि यहाँ पे लोकशाही बनी रहे, शांति बनी रहे बस। फिलहाल જેવી રીતે રિધિરાજસિંહજીએ જણાવ્યું છે કે જે દેશમાં હાલ તબક્કે જે પરસોત્તમ રૂપાલાને લઈને જે માહોલ સર્જાયો છે તે ક્યાંક રાજકીય હથકંડો ન બની જાય અને વિરોધીઓ જે તે ફાળવણી જાય તેને લઈને ખરેખર શાંતિ સ્થાપવાની જરૂર છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા। તો સૌરાષ્ટ્ર એસપીજી આવ્યું છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં। એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ। ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગે છે। એસપીજી પરસોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી મદદ કરશે। ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસ પણ કરાશે। ક્ષત્રિય આગેવાન અને પાટીદાર વચ્ચેની આ ઓડિયો બાબતે પોલીસને પણ અરજી કરાશે। પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવું જોઈએ। તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે, એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી રહ્યું એવું લાગી રહ્યું છે અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છે। એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ, એસપીજી ગ્રુપ તમામ રીતે પરસોત્તમભાઈ રૂપાલાને તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરીએ। તો રાજકોટમાં સોશિયલ મીડિયામાં રૂપાલાની તરફેણ શરૂ થઈ ગઈ છે। સોશિયલ મીડિયામાં રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી વિડીયો કરવામાં આવી રહ્યા છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા સોશિયલ મીડિયાના વિરોધ બાદ રૂપાલાના સમર્થકો હવે સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં રૂપાલા માટે હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનું શરૂ કરાયું છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું। રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું। અબકી બાર 400 પાર। આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર હું પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું। અબકી બાર 400 પાર। વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા આનંદીય લોકકોલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું। તો મહેસાણામાં પણ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો છે। રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજ હજુ પણ રોષમાં છે। કડીમાં રાજપૂત સમાજે કડી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું અને રોષ વ્યક્ત કર્યો। તો રૂપાલાના વિરોધમાં હજુ પણ ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી અને વિરોધ કરી રહ્યો છે। બેનર પોસ્ટર સાથે તેઓ નીકળ્યા, આવેદનપત્ર આપવામાં આવ્યું। આગામી કાર્યક્રમ એક જ છે, અમારો રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અથવા પછી ભાજપને એ અંગે નુકસાન થશે। અમે ભાજપના સાથે જ છીએ, ભાજપ સાથે અમને કોઈ વાંધો નથી, રૂપાલા સાહેબ સાથે જ અમને વાંધો છે। તો રૂપાલાએ માફી માંગ્યા છતાં પણ ક્ષત્રિયો માફ કરવાના મૂડમાં નથી। ગઈકાલે પણ જે સંકલન સમિતિની બેઠક મળી હતી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી
અને ક્ષત્રિય સમાજ વતી કહેવામાં આવ્યું કે સરકાર જે ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરી રહી છે તેમની સાથેની આ છેલ્લી મીટિંગ છે, હવે મીટિંગ કરવામાં નહીં આવે અને ત્યારબાદ હવે પાટીદારો પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. તો બે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ છે, રસ્તા પર તેઓ ઉતરી રહ્યા છે, વિરોધ યથાવત છે. બીજી તરફ પાટીદાર સમાજ પણ રૂપાલાની પડખે આવ્યો છે અને તેઓ વિડીયો જારી કરી તેમને સમર્થન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ પણ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે આગળ જતા જો આ મામલો શાંત ન થયો તો બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થઈ શકે છે, બે સમાજ સામસામે આવી શકે છે. કારણ કે જે રીતે આ પોસ્ટ કરવામાં આવી રહી છે માટે વડીલો પણ કહી રહ્યા છે કે આ મામલાને અહીંયા શાંત કરો. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. એક સ્થળ પર બે પક્ષોના ઉમેદવારો માટે પ્રચાર. એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર શરૂ થયો. બનાસકાંઠાના ધાનેરામાં એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યો આ રંગ. ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો અને જેમાં ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી. જ્ઞાનીબેન ઠાકોરના વિશ્વાસુ ગણાય છે ઠાકરસિંહ રબારી. ઠાકોર સમાજ કાયમી રબારી સમાજની પડખે રહ્યો છે અને તેવી પણ અપીલ કરી છે. તો ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી ઠાકરસિંહ રબારીની અપીલને સાંભળી પણ રહ્યા હતા અને આ સામાજિક પ્રસંગમાં રબારી સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ રબારી પણ ભાજપ ઉમેદવાર માટે મત માંગવા માટે તેઓ લોકોને કહી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે મને નથી લાગતું કે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે. ભાજપમાં આવ્યા બાદ આ મારો પહેલો અખતરો છે. સમાજે મને સાચવ્યો છે. તેમણે ભાજપ ઉમેદવારને મત આપવા સમાજમાં અપીલ કરી. આમ એક જ સ્થળ પર બે પક્ષોના ઉમેદવારો માટે મત માંગવામાં આવ્યા હતા. સમાજનું ગૌરવ છે. આમ તો શિક્ષક હતા અને બહુ સમાજ માટે સેવા કરી છે. રત્નાબા વિશેષ તો ગોવાભી સાહેબ બેઠા એટલે નહીં કહું. તમને સૌને વિનંતી કરું છું, જ્ઞાનીબેન ચૂંટણી લડે છે, આપણું હવનું હિત છે, આપણી હાથે કોણ રહે છે કાયમ. એટલે જ્ઞાનીબેનને તમે બધા વોટ આલો. બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો, કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે. તો જે હાથે રહે, આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો એટલે કાયમી જવો હજી કાઢું. ત્યારે હું જોઉં છું પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી. આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે. હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે. તમારી સૌને વિનંતી છે કે મને ત્યાં બોલાવે છે, ખૂબ મોટો કરે છે. મોદી સાહેબે ખૂબ હસીને વાત કરે છે, પણ તમે પાછળ છો એટલે તમે નહીં હો તો કોઈ બોલાવાનું નથી. મારું ત્યાં પણ માન રહે જતા જતા કે ભાઈ સમાજ એક છે, સાથે છે, એટલે ત્યાં પણ થોડી સારી છાપ પડે કે થોડુંક વેરાય નીચે રહેશે તો હોય નહીં. એના માટે મારું કરીને હેલ જશે. મારી વિનંતી છે કે આટલી મારી આબરૂ રાખજો. મારી આબરૂ તમારી આબરૂ છે. રાજકારણની અંદર હું મજબૂત છું, તમે મજબૂત. કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઘણા વર્ષોથી પેલી બાજુ હાથ વળેલો છે, એને થોડો સમજાઈ પણ ગમે એમ કરીને આ વખતે આટલું કરજો એટલી સૌને વિનંતી કરીને બેસી જવું. જય હિન્દ. વડોદરામાં નારાજગી અંગે ભાજપ ઉમેદવારની સ્પષ્ટતા છે. એમએલએ યોગેશ પટેલની નારાજગીની વાત પર ખુલાસો કર્યો છે. ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ કહ્યું છે કે આ ઉપજાવી કાઢેલી વાત છે. જો યોગેશ કાકા નારાજ હોત તો પ્રચારમાં સાથે ન જોડાત એવું પણ કહ્યું. અને તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો ને જેમાં પ્રચાર દરમિયાન ઉમેદવાર હેમાંગ જોશી એમએલએ યોગેશ પટેલને ખેસ પહેરાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે યોગેશ પટેલે ખેસ પહેરવાનો ઇનકાર કર્યો હતો. તદ્દન ઉપજાવી કાઢેલી વાત હતી, એમાં કોઈ સત્ય હતું નહીં. અને કાલે આપણે જોયું જે પ્રકારે યોગેશ કાકા આટલા ઉંમરલાયક હોવા છતાં રાત્રે 9:30-10 વાગ્યા સુધી મારી સાથે ફેરણીને લોકસંપર્કમાં હાજરી આપે છે, પ્રવાસ કરે છે. એટલે આ જે કોઈ પણ વાત છે એ તદ્દન કોઈ ચોક્કસ તત્વો દ્વારા ઉપજાવી કાઢેલી છે. તો રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. દિવસે ને દિવસે હત્યાના બનાવ વધી રહ્યા છે ને ત્યારે સુરતમાં એક જ દિવસે 2 હત્યાના બનાવ સામે આવ્યા છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં યુવકની હત્યા નિપજાવી દેવામાં આવી.
તો અન્ય હત્યાની ઘટના સુરતમાં જ બની અને રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ નજીક રિક્ષા ચાલકની હત્યા કરાઈ. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. રતનપર ઢાળ પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ, યુવકની હત્યા કરવામાં આવી. સુરતના મૈદરપુરા નજીક વહેલી સવારે દંપતી પાસેથી પર્સ અને ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી ઝડપાયો છે. થોડા સમય પહેલા ચાલુ વાહન પર પર્સ અને ચેઇન સ્નેચિંગનો યુવકે પ્રયાસ કર્યો હતો અને જેના કારણે દંપતી અને સ્નેચર નીચે પટકાયા હતા. દંપતી ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે કાર્યવાહી કરી અંતે આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપી સામે અગાઉ 43 જેટલા ગુનાઓ પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં હેરોઇન સાથે એક વ્યક્તિને ગાંધીધામ એસઓજીએ ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે બાતમીના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પરથી યુવકને ઝડપ્યો છે. પંજાબથી આવેલ યુવક 64.20 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયો છે. એસઓજીએ 32,10,000નો હેરોઇન જપ્ત કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. છોટાઉદેપુરના બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં બાઇકના શોરૂમમાં લાગી છે આગ. અચાનક લાગેલી આગમાં અનેક બાઇક બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. વહેલી સવારે લાગેલી આગને બુઝાવવા લોકોએ પાણીનો મારો ચલાવ્યો. બોડેલી ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યું. આગ લાગવાનું કારણ અકબંધ છે. બોડેલીના ઢોકલિયામાં બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. જોકે આગ કઈ રીતે લાગી તે હજુ સામે નથી આવ્યું, પરંતુ શોરૂમ બળીને ખાખ થઈ ગયો છે. જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, વહેલી સવારે આગ લાગી હતી. શોરૂમમાં ઘણી બધી બાઇક પણ હતી જે બળીને ખાખ થઈ ગઈ છે. રાજકોટના ગોંડલ જામકંડોળના રોડ પર બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા બાઇકમાં આગ ભભૂકી ઉઠી. અકસ્માત બાદ આગ લાગતા બાઇક પર સવાર 2 લોકો ગંભીર રીતે દાઝ્યા. બાઇકમાં આગ લાગતા પાલિકાની ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પોલીસ તપાસમાં લાગી છે. તો સુરતમાં સોશિયલ મીડિયા પર તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતા 2 ઠગબાજો સકંજામાં આવ્યા છે. આરોપીઓ તાंत्रिक चमत्कार द्वारा हर मुश्किल और समस्याओं का समाधानની જાહેરાત કરી ઠગાઈ કરતા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસ કરી રાજસ્થાન ખાતેથી આરોપી મુનેશ વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમ પ્રકાશ ભાર્ગવની ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી પડાવેલી 15.51 લાખથી વધુની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી છે. બંને ઠગબાજો દ્વારા કેટલાક લોકો જોડે આ પ્રકારની છેતરપિંડી આચરાઈ છે અને તે દિશામાં સાયબર ક્રાઇમ કામ પણ કરી રહી છે. ફરીથી પૈસા પડાવવામાં આવ્યા તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે. રિક્ષામાં બેસી પેસેન્જર સાથે છેતરપિંડી કરી કિંમતી વસ્તુઓની ચોરી કરતા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝોન 1 ડીસીપીએ બાતમીના આધારે તપાસ કરતા રિક્ષામાં બેસી પેસેન્જર બનીને પેસેન્જરની કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે. સોનાની ચેઇન, પેન્ડલ, રોકડ રકમ સહિત 2,94,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ 4 આરોપી રિક્ષામાં બેસી પેસેન્જર સાથે વાતચીત કરતા હતા, તેમને વિશ્વાસમાં લેતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. આરોપી પોલીસ પકડમાં ન આવે તે માટે ફૂલનો હાર લગાવી દેતા હતા અને જેથી રિક્ષાનો નંબર ન જોઈ શકાય અથવા તો સીસીટીવીમાં તે નંબર ન દેખાય. કેટલાક ઈસમો આ રીતે રિક્ષામાં બેસાડી અને પેસેન્જરોનો સાથે આ રીતે ચોરી કરતા હોય છે. જે દરમિયાન તેમને લાલાભાઈ રામુભાઈ પટણી આરોપી નંબર 1, આરોપી નંબર 2 પ્રકાશભાઈ, આરોપી નંબર 3 જિગ્નેશ અને કનુભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓને પકડેલા અને પૂછપરછ કરી અને ગુનો ડિટેક્ટ કરેલો છે અને તપાસ આગળની ચાલુ છે. બનાસકાંઠાના પાલનપુરના નવા બસ સ્પોટમાં આવેલા કાફેમાં પોલીસે રેડ કરી હતી. કાફેમાં ગેરકાયદેસર બોક્સ કાર્યરત હોવાની બાતમી
મળતા જ પોલીસે કાર્યવાહી કરી અને પોલીસે રેડ કરતા યુવક યુવતીઓમાં નાસભાગ મચી ગઈ. આ દરમિયાન ડરના કારણે 2 યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી હતી. બાતમી પ્રમાણે કેફેમાં બેસવા માટે 200 થી 500 રૂપિયા પ્રતિ કલાકના દરે ભાડું વસૂલાતું હતું. ગેરકાયદેસર થતી આ પ્રવૃત્તિને લઈ પોલીસે રેડ કરી અને છલાંગ મારેલ બંને યુવતીઓને ઈજા થતા સારવાર અર્થે ખસેડી છે. પોલીસે કેફે માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. ચેકિંગ કરવા માટે જતા ત્યાં આગળ કાફેમાં છોકરા છોકરીઓમાં નાસભાગ મચી ગયેલી પોલીસને જોઈને. એટલે પાછળની એક ટોયલેટની બારી છે ત્યાંથી 2 છોકરીઓ નીચે ઉતરવા જતા પડી ગયેલ ત્યાંથી. ગીર સોમનાથના ભેરાડા સવની રોડ પર મોડી રાત્રે લટાર મારતા 3 સિંહ દેખાયા છે. ગરમી વચ્ચે મોડી રાત્રે સિંહ લટાર મારતા નીકળ્યા હોવાના દ્રશ્યો વાહન ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યા છે. ડાલામથાની લટારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વડોદરાની જનતા માટે સારા સમાચાર છે. આખરે સિટી બસના સંચાલકોએ જનતા સામે ઝૂકવું પડ્યું છે. સિટી બસના ભાડામાં નહીં કરાય વધારો. ભાવ વધારાની જાહેરાત કરતાની સાથે સિટી બસના સંચાલકોને પાલિકાનું તેડું છે. ભાવ વધારો ન કરવા બાબતે સિટી બસ સંચાલકોને સમજાવવામાં આવ્યા છે. પાલિકાનું આકરું વલણ જોતા સિટી બસ સંચાલકોએ ભાવ વધારો પાછો ખેંચ્યો છે. ચેકિંગ કરવા માટે જતા ત્યાં આગળ કાફેમાં છોકરા છોકરીઓમાં નાસભાગ મચી ગયેલી પોલીસને જોઈને. એટલે પાછળની એક ટોયલેટની બારી છે ત્યાંથી 2 છોકરીઓ નીચે ઉતરવા જતા પડી ગયેલ ત્યાંથી. અમૃતસરથી બાંદ્રા જતી ટ્રેનમાં મુસાફરને હેરાન કરવો 2 લોકોને ભારે પડ્યો છે. મુસાફરને હેરાન કરતા બંને લોકોને આરપીએફે ઝડપી પાડ્યા છે. મુસાફરને અગાઉ પણ આ શખ્સોએ હેરાન કર્યો હતો. ત્યારે આ મુસાફર આગળ જતો રહ્યો હતો અને બિલડી મેઘનગર વચ્ચે ટ્રેન ફરી ધીમી થતા આ શખ્સોએ ફરી તેને હેરાન કર્યો. અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ તેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો. ટ્રેન ધીમી હોવાથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી. ત્યારબાદ 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે આરપીએફ વધુ તપાસ કરી રહી છે. દ્વારકાના ખંભાળિયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લૂંટના ઈરાદે સોના ચાંદીના વેપારી પર 3 લોકોએ હુમલો કર્યો છે. દુકાન બંધ કરતા સમયે લાકડી ઉપરાંત અન્ય તીક્ષ્ણ હથિયારો સાથે 3 લોકોએ વેપારી પર હુમલો કર્યો છે. વેપારીને ઈજા થતા તેમણે સારવાર અર્થે ખસેડાયા છે અને વેપારી પર કરાયેલ હુમલાને લઈ મોટી સંખ્યામાં વેપારી આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા. અહીં વધી રહેલા અસામાજિક તત્વોના આતંકને લઈ લોકો પણ રોષે ભરાયા છે. પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. હું પાણી પીતો હતો એટલે એને કીધું મને પાણી ન ઉડે. મેં તમને નહીં ઉડે ભાઈ, તું એમ કેમ બોલ્યો? મને લાકડીના 2 ઘા કર્યા. હજી બીજા જીવલેણ હથિયાર એના પાસે હતા. એ ઓળખતો નથી ભાઈ. 99% લૂંટના ઈરાદો હોય એવું લાગ્યું મને. ખાનગી શાળાઓ સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ નામંજૂર થઈ છે. હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજનો હુકમ કાયમ રાખ્યો છે. રાજ્યની જુદી જુદી ખાનગી શાળાઓ તરફથી હાઈકોર્ટ સમક્ષ કરાયેલ રીટ અરજીમાં મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે ફી નિયમન કમિટી ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચા યોગ્ય કે વ્યાજબી કારણ વિના નકારી શકે નહીં. હાઈકોર્ટે ખાનગી શાળાઓને એડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી, ટ્યુશન ફી તેમજ વિદ્યાર્થીઓને અપાતી સુવિધા બાબતે ફી વસૂલવાની મંજૂરી આપી છે. જોકે હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ખાનગી શાળાઓમાં નફાખોરી કરી શકશે નહીં. અતિશય વધારે પડતી જે ફી ઉઘરાવાતી હોય છે તે પણ નહીં કરી શકાય. ફી અને રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ સહિતના સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોને રદ-બાતલ ઠરાવ્યા હતા. તો હાઈકોર્ટના આ નવા નિર્દેશોને ધ્યાનમાં લીધા બાદ નવેસરથી આ તમામ કિસ્સામાં નિર્ણય લેવા હુકમ કર્યો છે. તો શાળામાં દારૂના ગીત પર ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. મહીસાગરમાં વિડીયો વાયરલ થયો છે. સ્થાનિકોમાં રોષ છે. બિયર દારૂની મહેફિલના ગીતો પર ડાન્સથી વિવાદ છે. વીરપુરની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળા વિવાદમાં. તો શાળા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે દારૂના ગીત પર ડાન્સ કરાવતા વિવાદ છે.
વિડીયો વાયરલ થતા વાલીઓ અને સ્થાનિકોમાં પણ રોષ છે. સોશિયલ મીડિયામાં નારાજગીની આ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. બાળકોના સંસ્કારોનું સિંચન કરતી શાળામાં આવા બનાવથી ઘણા સવાલ ઉઠ્યા છે. તો એ લોકોએ મને ધક્કો મારી બહાર કાઢી મેળ્યું, મને એમ ધક્કો મારીને એમ એ બહેનો સ્કૂલમાંથી મને એમ કે બહાર નીકળ ભાઈ એમ. અને મારી બંને છોકરીઓ મેં કીધું અને મેં છોરીઓને લેવા ભર્યો મી. અમે છોકરા હોય તો ઠીક વસ્તુ એમ અલગ, છોરીઓને લેવા ભર્યો તાકે બહાર નીકળે એમ. અને બહેનો શિક્ષકો બધા ડાન્સ કરી એ ગીત ઉપર એમ કે મને આ યોગ્ય ન લાગ્યું, એટલા માટે મેં એને સાહેબને ટકોર કરી તો મને કે બહાર નીકળી જાય એમ ધક્કો મારીને મને બહાર કાઢી મૂક્યો હતો એમ. તો વિરોધ કરનાર વાલીએ માફીની પોસ્ટ મૂકતા સવાલ ઉભા થયા છે. શાળા પરિવાર સામે માફી માંગતી પોસ્ટ મૂકી છે. પહેલા વાલીએ વિરોધ કર્યો અને બાદમાં પોસ્ટ મૂકી છે. કાર્યક્રમમાં મારી દીકરીએ પણ ભાગ લીધો હતો અને ખોટા માર્ગદર્શનમાં આવીને ભૂલ કરી હોવાની પોસ્ટ મૂકી છે. વાલીની માફીની પોસ્ટથી પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શું શાળા સંચાલકોના દબાણથી વાલીએ આ માફીની પોસ્ટ મૂકી છે? બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.